નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ ભણ્યા બાદ વિદ્યુત ભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજવાનો છે. તો સંપાતપણાનો સિદ્ધાંત ક્યારે ઉપયોગી થાય? તો એક વાક્ય લખો કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર એક કરતા વધારે કુલંબીય બળો અથવા તો વિદ્યુતીય બળો કુલંબીય બળો લાગતા હોય ત્યારે પરિણામી બળની ગણતરી માટે સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગી છે. કોઈ એક વિદ્યુત ભાર ઉપર જ્યારે ઘણા બધા વિદ્યુતીય બળ લાગતા હોય ત્યારે કુલ બળ ગણવા માટે સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગી છે. હવે આપણે સિદ્ધાંત લખવાનો છે. હવે સિદ્ધાંત લખીએ. સિદ્ધાંત છેલ્લે લખીએ એની પહેલા હું એની આકૃતિ દોરું હોય. આકૃતિ કંઈક આપણા y અક્ષ લીધી, અહીંયા x અક્ષ ધ્યાનમાં લ્યો. થોડા વિદ્યુત ભારો ધ્યાનમાં લઈએ. એક વિદ્યુત ભાર લઈએ q1, એનો ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ ને હું કીધું r1. એક બીજો વિદ્યુત ભાર લ્યો q2, એનો ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ લ્યો r2. ત્રીજો વિદ્યુત ભાર ધ્યાનમાં લ્યો q3, એનો ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ ધ્યાનમાં લ્યો r3. એક વિદ્યુત ભાર લ્યો q4, એનો ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ છે r4. હવે આ જે રેખાથી q1 અને q2 ને જોડતી રેખા છે, આને x અક્ષ કીધું અને y અક્ષ કીધું. હવે હું કહું q1 અને q2 ધન છે તો આ બંને વચ્ચે કેવું બળ લાગશે? અપાકર્ષી બળ. બધાય ધન છે એટલે એનો મતલબ એમ કે બધાય વચ્ચે કેવા બળ લાગશે? અપાકર્ષી બળ. હવે હું તમને આવો પ્રશ્ન પૂછું કે q1 ઉપર કોણ બળ લગાડતા હોય? તો q1 ઉપર q2 લગાડતો હોય, q3 લગાડતો હોય ને q4 લગાડતો હોય. q2 ઉપર કોણ બળ લગાડતા હોય? તો q1 લગાડતો હોય, q3 લગાડતો હોય, q4 લગાડતો હોય. q3 ઉપર કોણ લગાડતા હોય? તો બાકીના ત્રણ. q4 ઉપર કોણ બળ લગાડતા હોય? તો આ બાકીના ત્રણ લગાડશે. તો હવે મારે કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ ગણવું છે. ધારો કે મારે આ બીજા ઉપર લાગતું બળ ગણવું છે, તો બીજા ઉપર કોણ લગાડશે? એક તો પહેલો લગાડશે. હવે આ બંને ધન છે એટલે બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. તો બીજા ઉપર લાગતું બળ કે કામ હશે? પહેલા ઉપર આમ લાગશે, બીજા ઉપર આમ લાગશે. આવડો આ બીજો q2 થયો, તો q2 ઉપર કોણ બળ લગાડશે? તો કે 2 પર કોણ લગાડશે? તો કે પહેલા વડે લાગતું બળ. એક ત્રીજો વિદ્યુત ભાર આવડો અહીંયા છે, તો આ q2 અને q3 ને જોડતી રેખા થઈ ગઈ. તો હવે આ બંને વચ્ચે પણ અપાકર્ષી બળ લાગશે. 3 ઉપર નીચે લાગશે, 2 ઉપર લાગશે. તો 2 ઉપર છે લાગતું બળ કે કામ હશે? તો કે આ બળ કયું થયું? કયો? તો કે 2 ઉપર લાગતું બળ. પણ કોના વડે લાગતું બળ? તો કે ત્રીજા વડે લાગતું બળ. આ q2 અને q4 ને જોડતી રેખા ધ્યાનમાં લો. તો આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે 2 આમ જશે, 4 આમ જશે. 2 ઉપર લાગતું બળ ગણવું તો કામ આવશે. તો અહીંયા 2 ઉપર કોણ બળ લગાડશે? તો કે ચોથા વડે લાગતું બળ. તો q2 વિદ્યુત ભાર ઉપર અત્યારે ટોટલ કેટલા બળો લાગે છે? મને વિચારીને કહેશો? તો કે 3 બળ લાગે. આ F21 એટલે શું? તો કે 2 પર 1 વડે લાગતું બળ. આ F23 શું છે? તો કે 2 પર ત્રીજા વડે લાગતું બળ. અને આ F24 શું છે? તો કે 2 પર ચોથા વડે લાગતું બળ. તો હવે આવો પ્રશ્ન પૂછે કે મારે બીજા ઉપર લાગતું પરિણામી બળ ગણવું છે. તો આવડું આ જે બળ છે કેટલું હોય? તો કે આ 3 એ 3 ના સદિશ સરવાળા જેટલું હોય. બળમાં તમારે કુલ બળ ગણવું તો શું કરવાનું? 3 નો સરવાળો. પણ બળ છે એ સદિશ રાશિ છે એટલે તમારે એનો સદિશ સરવાળો કરવો
પડે. તો આના ઉપરથી ડાયરેક્ટ આપણે સંપાતપણાનો સિદ્ધાંત લખી. સંપાતપણાનો સિદ્ધાંત. તો સિદ્ધાંત શું આવશે તો કે કોઈ એક વિદ્યુત ભાર પર લખીએ કોઈ એક વિદ્યુત ભાર, અત્યારે આપણે કયો ધ્યાનમાં રાખજો તો કે Q2, કોઈ એક વિદ્યુત ભાર પર એક કરતા વધારે કુલંબીય બળો લાગતા હોય, આ એક ઉપર એક કરતા વધારે કુલંબીય બળો લાગે છે જો લાગતા હોય ત્યારે પરિણામી કુલંબીય બળ એટલે કુલ કુલંબીય બળ, પરિણામી કુલંબીય બળ કેટલું હોય તો કે 3 ના સદિશ સરવાળા જેટલું. કુલંબીય બળ દરેક કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય, જેટલું હોય છે. ફરી એકવાર તમને ખબર પડે છે કે કોઈ એક વિદ્યુત ભાર પર એક કરતા વધારે કુલંબીય બળો લાગતા હોય, એક વિદ્યુત ભાર ઉપર એક કરતા વધારે કુલંબીય બળો લાગતા હોય ત્યારે પરિણામી કુલંબીય બળ કેટલું થાય તો કે દરેક કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. બીજું એક વાક્ય તમારે લખવું હોય તમે લખી શકો ખરા. એક વાક્ય તમે આ રીતે લખી શકો કે ધારો કે વિદ્યુત ભાર Q1, Q2, Q3 અને Q4 ના ઉગમ બિંદુની સાથે સ્થાન સદિશો R1, R2 અને R3. આની નીચે તમે આ વાક્ય લખજો. અહીં બોર્ડની મર્યાદાને લીધે આની નીચે આ વાક્ય લખવાનું છે વિદ્યુત ભાર Q1, Q2, Q3 અને Q4 ના ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશો અનુક્રમે શું આવશે કે R1, R2, R3 અને R4 છે. તો અહીંયા સુધી તમારે લખાણ લખવાનું છે. તો હવે આપણે Q2 ઉપર લાગતું પરિણામી બળ ગણવું છે. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ Q2 પર લાગતું પરિણામી બળ, તો Q2 પર લાગતા પરિણામી બળને કીધો F2. તો F2 કેટલું હોય તો કે દરેક કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય. તો દરેક કુલંબીય બળ એટલે ક્યાં તો કે બીજા ઉપર પહેલા વડે લાગતું બળ પ્લસ બીજા ઉપર ત્રીજા વડે લાગતું બળ ને પ્લસ બીજા પર ચોથા વડે લાગતું બળ. તો આ પરિણામી બળ છે ને દરેક કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય. હવે બધાયના સૂત્ર તમને આવડે છે એટલે F2 શું થશે તો F21 બરાબર સૂત્ર શું થાય તો કે Q2 Q1 upon R21 નો સ્ક્વેર. 2 અને 1 વચ્ચે લાગતું બળ. પણ ખાસ ધ્યાન રાખજો અહીં સદિશ છે ને સદિશ હોય એટલે એકમ સદિશ ફરજિયાતપણે મૂકવો પડે એટલે R21 આવશે પ્લસ આ લખાયું છે મને શું આવ્યું કયો કે Q2 Q3 upon R23 all square into શું આવશે R23. F24 is equal to શું થાય કે Q2 Q4 upon
r24 નો સ્ક્વેર ઇન્ટુ શું આવશે જો r કેપ 24. અચ્છા, હવે આ બંનેમાં આમ તો ત્રણે ત્રણ પદમાં કોમન શું નીકળે? તો અહીંયા kq2 છે, અહીંયા kq2 છે અને અહીંયા kq2 છે. તો બધાયમાંથી kq2 કોમન કાઢો. તો f2 શું થાય? તો કે kq2 અહીંયા શું રહેશે? કયો kq2 કોમન નીકળી જાય એટલે અહીં રહેશે q1 અપોન શું આવશે? કયો તો કે r21 નો સ્ક્વેર ઇન્ટુ શું આવશે? r કેપ 21 પ્લસ આ બે માંથી કોમન શું નીકળશે? kq2 તો રહેશે હું q3 ના છેદમાં r23 નો સ્ક્વેર ઇન્ટુ શું આવશે? r કેપ 23 પ્લસ આ બે માંથી કોમન શું નીકળે? kq2 તો રહે q4 ના છેદમાં r24 નો સ્ક્વેર ઇન્ટુ શું આવશે? r કેપ 24. ઓકે, હવે આ જે લાંબુ છે, જો તમારે લાંબુ ન લખવું હોય અને ટૂંકમાં લખવું હોય તો આપણે આને સરવાળા છે એને તમે સિગ્મા ના રૂપમાં કન્વર્ટ કરી શકો. તો હવે આપણે આને સિગ્મા ના સ્વરૂપમાં લખીએ તો f2 ના f2 k બરાબર તમે મૂકજો 1/4πε0 1/4πε0 અને q2 છે અંશમાં છે ત્યાં q2 લખી નાખો. હવે આ જો તમારે સરવાળા વારંવાર ન લખવો હોય તો સરવાળાની જગ્યાએ તમે સિગ્મા નો ઉપયોગ કરી શકો. લાઈન લખી નાખો સિગ્મા. સિગ્મા લગાવો એટલે ખાસ ધ્યાન રાખજો. ધ્યાન અહીંયા આવો તો જો જ્યારે તમે સિગ્મા લગાડો ત્યારે શરૂઆત ક્યાંથી થાય? એકલા લખી નાખો. અહીં નીચે લખો i એટલે ઇનિશિયલ કહેતા શરૂઆત. તો શરૂઆત આપણા પહેલા પદથી થાય એટલે i બરાબર e. અને પૂરું ક્યાં થાય? તો પૂરું છે 4 નંબરના પદે થશે એટલે અહીં શું આવશે? i થી શરૂઆત કરવાની 1 થી અને 4 પૂરું કરવાનું. આ હું બતાવે 1 થી 4 સુધીનો સરવાળો. પણ એની તો તમને ખબર પડે છે પહેલું આવી ગયું, બીજું નથી આમાં. જો ત્રીજું છે અને ચોથું છે એટલે આમાં બીજું પદ ગાયબ છે એટલે તમારે લખવું પડે કે i બરાબર 2 નથી. i બરાબર 1 થી 4 નો સરવાળો પણ એમાં કોણ નથી? તો કે 2 નથી. જો આમ હોત તો અહીંયા 2 હોત તો તમે લખત 1 થી 4 નો સરવાળો પણ કયું પદ ગાયબ છે? તો કે 3. તો જે ન હોય એને ડઝ નોટ ઇક્વલ ટુ લગાડી દેવાનું. અહીં બીજા નંબરનું પદ નથી એટલે અહીંયા i ડઝ નોટ ઇક્વલ ટુ 2 નહીં લેવાનું. ક્લિયર થયું? ઓકે, 1 થી ક્યાં સુધી? તો કે 4 સુધી. હવે ખાસ ધ્યાન રાખજો. હવે શું કરવાનું? તો કે જે પહેલું પદ હોય ને લખી નાખવાનું. તો પહેલું પદ શું છે? તો કે q અપોન r સ્ક્વેર 21 અહીંયા 21 હમણાં ન લખતા q અપોન r સ્ક્વેર ઇન્ટુ અહીંયા r કેપ આવશે. હવે તમારે એ જોવાનું કે તમે પહેલા પદથી બીજા પદ તરફ જાઓ તો અહીં q ની એરિયા છે આ કિંમત બદલાય છે. તો કે જો અહીંયા 1 છે, 3 છે, 4 છે. જો બદલાતી હોય તો એને i લગાડી દેવાનું. ખબર પડે છે કે નહીં? અહીંથી તમે અહીંયા જાઓ તો આ બદલાય છે એટલે આ i લગાડી દેવાનું. હવે તમે અહીંયા જો વર્ગ બદલાય છે, વર્ગ નથી બદલાતો એટલે અહીં 2 ના 2. જો બદલાતો ન હોય તો એને એમ લેવાનું. હવે અહીંયા આત્મનિરીક્ષણ કરો થોડું. આપણે અહીંયા જો તો r ની હારે 2 1 જોડાયેલા છે તો આ 2 છે એ બદલાય છે? તો કે નથી બદલાતા. ન બદલાય તો અહીંયા રહેવા દો એમ ના. પણ એની પછીનું પદ બદલાય છે જો એની પછીનો આંકડો બદલાતો છે. અહીંયા 1 છે, અહીંયા 3 છે, 4 છે. જો બદલાય તો એને i લખી નાખવાનું. હવે આગળ વધી આમાં. હવે r કેપ ની વિચાર તો r કેપ ની 2 છે બદલાય છે? તો કે નથી બદલાતા તો એને એમ નામ લેવા દો. પણ અહીંયા આપણે 1 છે બદલાય છે? તો કે બદલાય છે તો એને i આપી. તો આપણું આ છે એને આપણે સિગ્મા સ્વરૂપે લખ્યું કહેવાય. હવે તમે ચેક કરવું કરીએ તો તમે i બરાબર 1 મૂકી દો એટલે પહેલો પદ આવી જાય. જો અહીં 1 મૂકો તો q1 થયા, અહીંયા 2 1 થયા અને અહીંયા 2 1 થઈ જશે. હવે 2 લેવાની ના પડેલી છે એટલે ડાયરેક્ટ તમે શું લેશો? 3 લેશો. સિગ્મા એટલે સરવાળો. હવે i બરાબર 3 મૂકી દો અહીંયા. તો 3 મૂકો એટલે બીજું પદ આવી જશે. ચેક કરી લો. 4 મૂકો એટલે ચોથું પદ આવી જશે. હવે હું એમ કહું કે અહીંયા 5મો વિદ્યુતભાર હોત તો 5મો વિદ્યુતભાર શું કરે? આના પર બળ લગાડે તો એક બળ ઈજી વધી જાય કે બીજા પર
પાંચમા વડે લાગતું બળ, છઠ્ઠો વિદ્યુતભાર વધતો તો કે બીજા પર છઠ્ઠા વડે લાગતું બળ, એમ n માં વિદ્યુતભાર વધતો તો બીજા ઉપર શું આવે n માં વિદ્યુતભાર વડે લાગતું બળ. તો હવે એક વાક્ય છે આપણે આ રીતે લખશું કે જો n વિદ્યુતભારો હોય, n વિદ્યુતભારો હોય તો આને સમીકરણ નંબર 1 આપી દીધું. સમી 1 પરથી ફાઇનલ સ્ટેપ આપણે આમ લખીએ કે F2 પરિણામી બળ કેટલું થાય તો કે F2 બરાબર Q2 ના Q2 upon 4 pi epsilon 0. n વિદ્યુતભારો હોય તો અહીં જો 4 હતો તો 4 ઊંધી લખવાનું, 5 હોય તો અહીં 5 ઊંધી લખવાનું, 6 હોય તો 6 ઊંધી લખવાનું, n વિદ્યુતભાર હોય તો અહીં n ઊંધી લખી નાખવાનું. તો ખાલી ફેર એટલો પડશે અહીંયા છે n આવી જશે, બાકીનું બધું એમના રહેશે. I બરાબર 1 પણ હું નહીં લેવાનું, જેના પર બળ લાગતું હોય એ નહીં આવે. પછી શું આવશે qi ના છેદમાં r સ્ક્વેર 2i into r cap 2. તો આ સંપાતપણાના સિદ્ધાંત છે એનું આપણે ગાણિતિક સ્વરૂપ મેળવ્યું, પણ આપણા માટે સૌથી અગત્યનું આ રહેશે કે કુલ બળ ગણવું તો શું કરવાનું કે દરેક બળનો સદિશ સરવાળો કરી નાખવાનો. તો વ્યવસ્થિત રીતે બુકમાં આ થિયરી લખી નાખવાની છે. હવે તમને આવો પ્રશ્ન પૂછે કે કુલંબીય બળને ટુ બોડી ફોર્સ કહે છે. કુલંબીય બળની કેટલી લાક્ષણિકતા હોય છે? કુલંબીય બળ છે ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે. બીજા નંબરની વાત કે આકર્ષી પ્રકારનું હોય કે અપાકર્ષી પ્રકારનું હોઈ શકે. ત્રીજી વાત કે અંતરના વર્ગના વ્યસ્ત મુજબ ઘટતું હોય છે. ચોથી વાત કે માધ્યમ ઉપર આધારિત હોય છે. અને પાંચમી વાત કે કુલંબીય બળને શું કહેવામાં આવે છે? ટુ બોડી ફોર્સ કહે છે. તો ટુ બોડી ફોર્સ નો મતલબ આપણે સમજવાનો છે કે કુલંબીય બળને ટુ બોડી ફોર્સ શા કહે છે, શા માટે કહે છે. તો જો બે વિદ્યુતભારો ધ્યાનમાં લેવાના છે, બે પદાર્થો ધ્યાનમાં લેવા. એક પદાર્થ છે, પદાર્થને આપણે બોડી કહીએ છીએ, આના પર Q1 વિદ્યુતભાર છે, અને બીજો પદાર્થ લ્યો એના ઉપર Q2 વિદ્યુતભાર. હવે એક ધન છે અને બીજો ધારો કે ઋણ છે, તો તમને ખબર છે બંને વચ્ચે કેવા પ્રકારનું કુલંબીય બળ લાગશે તો કે આકર્ષી પ્રકારનું. અને આપણે સદિશ નિયમમાં એવું ભણી ગયા કે પહેલા ઉપર જેટલું બળ લાગે એટલું જ બીજા ઉપર લાગે. તો બંને ઉપર લાગતા બળના મૂલ્ય ધારો કે 10 ન્યૂટન છે. હાલમાં કે કઈ પરિસ્થિતિ છે? હવે આ બે વિદ્યુતભારોની વચ્ચે અથવા તો એની આસપાસ એક ત્રીજો વિદ્યુતભાર મૂકી દો. તો આ ત્રીજો વિદ્યુતભાર શું કરશે? તો આ ત્રીજો છે આના ઉપર બળ લગાડશે અને આના ઉપર બળ લગાડશે. પણ આ ત્રીજાને લીધે આ બે વચ્ચે જે પહેલા બળ લાગતું એમાં કોઈ અસર થતી નથી. યાદ રાખજો, ઈ પહેલા એટલું લાગતું હતું ને આ ત્રીજો આવ્યો ઈ બાદ પણ એટલું જ લાગે છે. એટલા માટે કુલંબીય બળ છે એનું શું કહેવાય? ટુ બોડી ફોર્સ કહેવામાં આવે છે. હું એનું વિધાન બોલું એટલે તમને ક્લિયર થાય કે આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતા આ કુલંબીય બળમાં ત્રીજા વિદ્યુતભારની હાજરીની કોઈ અસર થતી નથી. એટલા માટે આવું આ જે કુલંબીય બળ છે એને શું કહેવામાં આવે છે? ટુ બોડી ફોર્સ કહે છે. જો આ ત્રીજો વિદ્યુતભાર આવ્યો હોત અને આ બળ બદલાઈ ગયું હોત તો એને ટુ બોડી ફોર્સ કહેવાય નહીં. હું એક વાત કરી દઉં આવડાની કે આ Q3 લ્યો તો આ Q3 અને Q1 વચ્ચે સપોઝ એટલું બળ લાગે 5 ન્યૂટન. તો હું ચોથો વિદ્યુતભાર મૂકી દઉં તો ચોથો છે શું કરશે? આના ઉપર લગાડશે બળ, આના ઉપર લગાડશે અને આના ઉપર લગાડશે. પણ આ ચોથાને લીધે આ બળમાં અને આ બળમાં કોઈ ફેર પડતો નથી. એટલા માટે કુલંબીય બળને શું કહેવામાં આવશે? ટુ બોડી ફોર્સ કહે છે. હવે એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછ્યો તો તમારે આટલું લખવાનું કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલંબીય બળમાં ત્રીજા વિદ્યુતભારની હાજરીની કોઈ અસર થતી નથી. કોઈ અસર થતી નથી. તેથી કુલંબીય બળને ટુ બોડી ફોર્સ કહે છે. ટુ બોડી
ફોર્સ કહે છે. ફરીવાર બોલું, બે વિદ્યુત બળો વચ્ચે લાગતા કુલંબીય બળમાં ત્રીજા વિદ્યુત ભારની હાજરીની કોઈ અસર થતી નથી. કુલંબી એટલા માટે કુલંબીય બળને શું કહેવાય? ટુ બોડી ફોર્સ કહેવાય. મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ પણ ટુ બોડી ફોર્સ છે. આ એક m1 દળનો પદાર્થ છે અને આ એક m2 દળનો પદાર્થ છે. તો બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું. સપોઝ આ 10 ન્યૂટન છે, તો અહીં ત્રીજો m1 દળનો પદાર્થ મૂકી દો, તો આ ત્રીજા લીધે આ બંને વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળમાં કોઈ ફેર પડતો નથી. એટલા માટે ગુરુત્વાકર્ષણ બળને શું કહેવામાં આવશે? ટુ બોડી ફોર્સ કહે છે. એનું બીજું એક એક્ઝામ્પલ લઈ લો કે ધારો કે આ સૂર્ય છે, એની આજુબાજુ છે એ બધા ગ્રહો પરિભ્રમણ કરે છે. આ પૃથ્વી છે, એક કોઈ ગ્રહ અહીં લઈ લઈએ, આપણે સપોઝ મંગળ લઈ લો. તો આ છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો આ બંને વચ્ચે લાગતા બળમાં આ જે ત્રીજો કોઈ ગ્રહ છે એની કોઈ અસર થતી નથી. અહીં બુધ શુક્ર ગ્રહ આવી જાય તો આને લીધે આ બંને વચ્ચે લાગતા બળમાં કોઈ ફેર પડતો નથી. એટલા માટે આ બળને શું કહેવામાં આવશે? ટુ બોડી ફોર્સ. તો ટુ બોડી ફોર્સનો મતલબ ક્લિયર થયો કે બે વચ્ચે લાગતા બળોમાં ત્રીજાની કોઈ અસર થતી નથી. એટલા માટે કુલંબીય બળને શું કહેવામાં આવશે? ટુ બોડી ફોર્સ કહે છે. ક્લાસમાં મેં તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવ્યું હતું, બિલ્ડિંગ વાળું, યાદ આવતું હોય તો એ ઘટના આખી વાત કરી હતી આપણે, પણ તમારે આટલું લખવાનું છે.